નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ જે કામ કરતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે તેમણે મિત્રો ગત રોજ મિત્રો જે છે તે સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું અને મિત્રો વિવિધ ધરણા કાર્યક્રમો યોજ્યા હતા. ત્યારે આ રાજ્ય સરકારમાં હવે આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર અને ફેસિલિટેટર જે બહેનો છે તેમણે પણ મિત્રો વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે અને 3 દિવસ આ બહેનોએ કામથી અળગા રહી અને સરકાર સામે દેખાવો કરવાનું જે નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે મિત્રો મંગળવારથી એટલે કે ગઈકાલથી મિત્રો આ બહેનોએ જે છે તે મિત્રો વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે શું માંગણીઓ સાથે આશા વર્કર બહેનો જે છે તે મિત્રો હડતાલ પર ઉતર્યા છે અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. કઈ રાજ્ય સરકારના સામે આ મોરચો માંડવામાં આવે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આશા વર્કર, આંગણવાડી કાર્યકર, માનદ વેતન વધારા વગેરેના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું મિત્રો કર્ણાટક રાજ્ય સરકારની. તો કર્ણાટક રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા હજારો આશા કાર્યકર બહેનોએ 3 દિવસનો વિરોધ કાર્યક્રમ શરૂ કર્યો છે. મૈસૂરમાં આશા કાર્યકરોએ 3 દિવસનો વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે. આશા કાર્યકરોએ તેમની પડતર માંગણીઓના સમર્થનમાં મંગળવારથી 3 દિવસનો વિરોધ કાર્યક્રમ શરૂ કર્યો છે. આશા કાર્યકરોએ દર મહિને 10,000 રૂપિયાનું માનદ વેતનની માંગણી કરી છે, જેનું વચન કોંગ્રેસ સરકાર દ્વારા વર્ષ 2023ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપવામાં આવ્યું હતું. આ વચનને મુખ્યમંત્રી સિદ્ધારામૈયા દ્વારા પાછળથી પુનરાવર્તિત કરવામાં આવ્યું હતું. જોકે હજી સુધી પૂર્ણ ન થતાં આંદોલનકારી જે કાર્યકરો છે તે નારાજ છે અને તેમણે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આશા કાર્યકરો દ્વારા 10,000 રૂપિયાનું જે છે તે મિત્રો માનદ વેતન માંગવામાં આવ્યું છે. આ વિરોધ કર્ણાટકના તમામ જિલ્લાઓમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર એટલે કે AIUTUCના નેજા હેઠળ યોજવામાં રહેલા રાજ્યવ્યાપી આંદોલનનો એક ભાગ છે, જેમાં સરકાર પોતાનું વચન પૂર્ણ કરે તેવી માંગ કરવામાં આવી છે. આંદોલનકારી આશા કાર્યકરોએ સંબોધતા નિવૃત્ત પ્રોફેસર કાલાચંદ ગોડાએ જણાવ્યું હતું કે તેમના અવિરત પ્રયાસોથી માતૃત્વ અને શિશુ મૃત્યુદરના નોંધપાત્ર ઘટાડો થયો છે. એક એવું વાતાવરણ સર્જાયું છે જ્યાં આવી ઘટનાઓ લગભગ નહીવત છે, પરંતુ તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે કે અનુગામી સરકારો આશા કાર્યકરોને પૂરતા લાભો અને સુવિધાઓ આપીને તેમના સામૂહિક કલ્યાણની ખાતરી આપવામાં નિષ્ફળ ગઈ છે. દરેક લાભ માટે લડવું પડશે અને સુરક્ષિત કરવું પડશે. શ્રી ગોડાએ જણાવ્યું હતું કે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તેઓ જાન્યુઆરીમાં બેંગ્લુરુમાં વિરોધ પ્રદર્શન દરમિયાન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલી ખાતરીનું સન્માન કરે અને 10,000 રૂપિયાના નિશ્ચિત માનદ વેતનને મંજૂરી આપે અને અન્ય માંગણીઓ પણ આ કાર્યકર બહેનોની પૂર્ણ કરે. AIUTUCના જિલ્લા સચિવ ચંદ્રશેખર મેથીએ આ વર્ષે જાન્યુઆરીમાં આશા કાર્યકરોના આંદોલન તરફ ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ તેમના માટે 10,000 રૂપિયાનું માસિક માનદ વેતન જાહેર કર્યું હતું. જોકે તેનો હજુ સુધી અમલ થયો નથી. વધુમાં બજેટમાં જાહેર કરાયેલ 1,000 રૂપિયા રાજ્યના 42,000 આશા કાર્યકરોમાંથી ફક્ત 12,000 લોકોને જ મળ્યા છે. આ પૃષ્ઠભૂમિ સામે આશા કાર્યકરોને આ વિરોધ કરવાની ફરજ પડી છે, એમ શ્રી મેથીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. GS યશોધરા સિંહા AIUTCUના પ્રમુખ, આશા એસોસિએશનના પ્રમુખ ભાગ્ય બ્રહ્મા વગેરે તેમાં ઉપસ્થિત રહ્યા હતા. કર્ણાટકમાં જે છે તે આશા કાર્યકરો 10,000 માનદ વેતનનું મુખ્યમંત્રીની જે માંગણી છે, જે મુખ્યમંત્રી દ્વારા મિત્રો જે વચન આપવામાં આવ્યું છે તેને લઈને હવે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. જય હિન્દ, અસ્તુ.